Hello students, welcome to MS School Standard 12 Subject English Unit number 7 નું રીડ 1 મંકીઝ પો કે જે આપણે જોતા હતા, જેનો પાર્ટ 1 આપણે જોઈ ગયા. અહીં જોશું આજે આપણે પાર્ટ 2. તો ચાલો આપણે શરૂઆત કરીએ. After the guest left, મહેમાન ગયા બાદ મિસ્ટર વ્હાઇટ held the paw in his hand. શ્રીમાન વ્હાઇટે તે પંજાને તેના હાથમાં લીધો and said અને બોલ્યા, I wish for 200 pounds. મારે 200 પાઉન્ડ જોઈએ છે. It moved, તે હલ્યો. He cried, તે જોરથી બોલી ઉઠ્યા. Glancing with disgust at the object on the floor. Glancing એટલે કે જોવું, disgust એટલે કે અણગમા સાથે, ઓબ્જેક્ટ એટલે કે વસ્તુને, ફ્લોર એટલે કે ભોંયતળિયા ઉપર, કે એ ભોંયતળિયા પરની વસ્તુ તરફ અણગમાથી જોતા તે બોલી ઉઠ્યા. As I wished, it twisted in my hand like a snake. કે મેં છે વિશ એટલે કે ઈચ્છા માગી અને તરત જ તે સાપની જેમ મારા હાથમાં હલ્યું અથવા તો સળવળ્યું. The next morning a gentleman knocked on the door. બરાબર, બીજા દિવસે સવારે એક સજ્જને બારણે ટકોર માર્યો. I come from Mew and Maggie's your son's employer. બરોબર છે કે હું તમારા દીકરાના શેઠ મો એન્ડ મેગીઝમાંથી આવું છું, કે એક કંપનીનું નામ છે. The old lady looked surprised. તે વૃદ્ધ છે સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્ય પામી ઉઠી. Is anything wrong? કંઈ અજુગતો તો કંઈ ખરાબ બન્યું છે? She asked breathlessly. બરોબર, તેણે એકી શ્વાસે પૂછી નાખ્યું. Has anything happened to my son Herbert? કે મારા દીકરા હર્બર્ટ સાથે કંઈ થયું છે? What is it? શું થયું છે? The visitor looked down. બરોબર છે કે જે વિઝિટર છે, કે જે પેલા જે આવેલા હતા એ વ્યક્તિ છે, એમણે નજર ઝુકાવી અને કહ્યું badly hurt, કે એને ખૂબ જ વાગ્યું છે. He said quietly. તેમણે શાંતિથી કહ્યું. But he is not in any pain. પરંતુ અત્યારે તે પીડામાં નથી. Oh, thank you God for that. બરોબર છે, એ માટે હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર. But the sinister meaning of the visitor assurance suddenly became clear to the old lady and she looked at him. બરોબર, સિનિસ્ટર એટલે કે અશુભ, એશ્યોરન્સ એટલે કે ખાતરી, કે તે વૃદ્ધાને વિઝિટરની આ ખાતરી પાછળનો અશુભ અર્થ તરત જ સમજાઈ ગયો અને એ એની સામે જોયું. His face was turned away, confirming her worst fear. કે નઠારા પ્રતિભાવની ખાતરી થતાં તેમણે મોં ફેરવી લીધું. She caught her breath and put her trembling hand on her husband's. તેણે હળવેકથી શ્વાસ લીધો અને તેણીનો ધ્રુજતો હાથ તેણીના પતિના હાથ ઉપર મૂક્યો. There was a long silence. ખાસ્સી વાર શાંતિ છવાઈ રહેલી. The stranger expressed grief and handed over an envelope containing some amount of money as a compensation. Compensation એટલે કે વળતર. Express grief એટલે કે દુઃખ છે એ વ્યક્ત કરવું, કે પેલા અજાણા વ્યક્તિએ દુઃખ વ્યક્ત કરી વળતર રૂપે મળેલા પૈસાનું પરબુડિયું આપ્યું. Mr. White gazed with a look of horror at his visitor. કે પેલા વિઝિટરની સામે છે શ્રીમાન વ્હાઇટ છે એ ભયપૂર્વક તાકી રહ્યા. His dry lips shaped the words. How much? 200 pounds was the answer. કે તેમના સુકાઈ ગયેલા હોઠમાંથી શબ્દો નીકળ્યા. કેટલા? તો આપ્યો આન્સર 200 pounds, કે 200 પાઉન્ડ, કે સામેથી આન્સર એટલે કે જવાબ મળ્યો. Mr. White found is a very difficult to comprehend. કે શ્રીમાન comprehend એટલે કે સમજવું, કે શ્રીમાન વ્હાઇટને આ સમજવું અતિ કઠિન પડ્યું. And become unconscious, અને તે બેહોશ થઈ ગયા. He was filled with sorrow at the turn of events. Events એટલે કે ઘટનાઓને, ટર્ન એટલે કે વળાંક, કે જે રીતે ઘટનાઓ વળાંક લઈ રહી હતી તે જોઈ તેમનું મન છે ખૂબ જ દુઃખી થઈ ગયું. His wish was granted at the cost of his son's life. તેમના પુત્રના જીવનના ભોગે તેમની ઈચ્છા મંજૂર થઈ હતી. After a few days passed. થોડા દિવસ પસાર થઈ ગયા બાદ. Mrs. White had demanded the monkey's paw. શ્રીમતી વ્હાઇટે વાંદરાનો પંજો માગ્યો. As she wanted to make a wish and had her son back. તેણી એક ઈચ્છા કરીને તેના દીકરાને પરત મેળવવા ઈચ્છતી હતી.
આઈ વોન્ટ ઇટ, મારે એ જોઈ છે. શી સેડ એટલે કે તેણીએ કહ્યું. શા માટે, બરોબર, કે છે કે વાય, તો કે શા માટે. આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ, શી સેડ હિસ્ટેરિકલી ધ અધર્સ ટુ વિશિસ. તેણે શું કહ્યું કે બસ મને એક વિચાર આવ્યો. હિસ્ટેરિકલ એટલે કે ઉન્માદપૂર્વક તેણે જણાવ્યું કે બે અન્ય ઈચ્છાઓ છે. વાય ડિડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર, શી રિપ્લાઇડ રિપેડલી. રિપેડલી એટલે કે ઝડપથી, રિપ્લાઇડ એટલે કે બોલી ઉઠ્યા, કે શા માટે મને આ વિચાર પહેલે ન આવ્યો, તે ઝડપથી બોલી ઉઠી. વોટ વિશ, હી આસ્ક, તેણે પૂછ્યું કે શાની ઈચ્છા. વિશ અવર બોય અલાઇવ અગેન, આપણા દીકરાને જીવતો કરવાની ઈચ્છા. બ્રિંગ હિમ બેક, ક્રાઇડ ધ ઓલ્ડ વુમન, તેને પાછો આવો, પાછો લઈ આવો, તે વૃદ્ધ જે સ્ત્રી છે એ ચીસ પાડી ઉઠી. મિસ્ટર વ્હાઇટ એક્સપ્લેન ધેટ નોટ ઓનલી હેડ હર્બર્ટ બીન ડેડ 10 days, બરોબર છે. એક્સપ્લેન એટલે કે સમજાવ્યું. શ્રીમાન વ્હાઇટે સમજાવ્યું કે હર્બર્ટને માત્ર 10 દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યો નથી, but also that his body had been decayed beyond recognition. રેકગ્નેશન એટલે કે ઓળખાય નહીં તેવું, ડિકેડ એટલે કે સડી ગયેલું, કે તેનું શરીર પણ ઓળખાય નહીં એટલી હદે સડી ગયેલું છે. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવાર્ડ્સ ધ ડોર, પરંતુ તેમની પત્ની તેમને દરવાજા તરફ ખેંચીને લઈ ગઈ. બ્રિંગ હિમ બેક, તેને પાછો લઈ આવો. ડુ યુ થિંક આઈ એમ ફ્રાઇન્ટેડ ઓફ માય ઓન સન, કે શું તમને એવું લાગે છે કે મને મારા દીકરાનો ડર લાગશે. મિસ્ટર વ્હાઇટ ટુક આઉટ ધ મંકીઝ પો, શ્રીમાન વ્હાઇટે વાંદરાનો પંજો કાઢ્યો. એન્ડ રેઝડ હિઝ હેન્ડ, અને તેમના હાથમાં ઉચક્યો. આઈ વિશ માય સન અલાઇવ અગેન, બરોબર, કે મારી ઈચ્છા છે કે મારો દીકરો પુનઃ જીવિત થાય. ધ પો ફેલ ઓન ધ ફ્લોર, બરોબર છે, પંજો છે જમીન ઉપર પડી ગયો. આફ્ટર અ ફ્યુ મોમેન્ટ્સ અ નોક વોઝ હર્ડ એટ ધ ફ્લોર, અને થોડીક ક્ષણોમાં દરવાજે ટકોર સંભળાયા, એટલે કે દરવાજો છે કોઈ ખટખટાવા લાગ્યો. હુ કુડ ધેટ બી, ઇન્ક્વાયર્ડ મિસ્ટર વ્હાઇટ, બરોબર છે કે આ કોણ હોઈ શકે, શ્રીમાન વ્હાઇટે જાણવા પૂછ્યું. ધેટ મસ્ટ બી માય સન, રિપ્લાઇડ ધ ઓલ્ડ લેડી, કે પેલી જે વૃદ્ધ લેડી હતી એમણે રિપ્લાઇડ એટલે કે જવાબ આપ્યો કે એ જરૂર મારો દીકરો જ હોવો જોઈએ. ડોન્ટ લેટ ઇટ ઇન ફોર અ ગોડ શેક, ક્રાઇડ મિસ્ટર વ્હાઇટ શિવરિંગ ઇન ફિયર. શિવરિંગ એટલે કે ધ્રુજતા, ફિયર એટલે કે ડરમાં, જે છે ભગવાનને ખાતર અને અંદર આવવા દઈશ નહીં, તેમણે ભયથી ધ્રુજતા શ્રીમાન વ્હાઇટે ચીસ. યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન, કે તમે તમારા પોતાના દીકરાથી ડર લાગે છે. લેટ મી ગો, મને જવા દો. આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ, હું આવું છું હર્બર્ટ, હું આવું છું. Mr. White searched frantically for the monkey's paw, fearful of what was likely to happen. કે શ્રીમાન વ્હાઇટે જે થવાનું હતું તેના ભયથી ફ્રેન્ટિકલી મતલબ કે બે બાકડા બનીને વાંદરાનો પંજો શોધવા લાગ્યા. એઝ હી હર્ડ ધ ચેન રેટલ બેક, રેટલ એટલે કે ખખડાવું, જેવો તેમને દરવાજાની સાંકળ ખખડાવવાનો અવાજ આવ્યો. એન્ડ ધ બોટમ બોલ્ટ ડ્રોન સ્લોલી એન્ડ સ્ટીફલી ફ્રોમ ધ સોકેટ, અને કમાડની કડી ધીમે ધીમે ખુલી રહેવાનો છે અવાજ સંભળાયો. હી ફાઉન્ડ ધ પો એન્ડ મેડ હિઝ ધ થર્ડ એન્ડ લાસ્ટ વિટી, તરત જ તેમને વાંદરાનો પંજો મળી ગયો અને તેમણે તેમની ત્રીજી અને છેલ્લી ઈચ્છા માંગી લીધી. ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ એટ વન્સ, તરત જ ટકોરાનો અવાજ બંધ થઈ ગયો. ધો ઇટ્સ ઇકો કુડ બી હિયર્ડ વિથ ઇન ધ હાઉસ, જો કે ઘરની અંદર તેના ઇકો એટલે કે પડઘા હજુ સંભળાતા હતા. સડનલી, અચાનક, ધેર વેર સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર, એકાએક ગર્જના થવા લાગી. ધ હાઉસ સ્ટાર્ટેડ ક્લેસ્પિંગ, અને ઘર છે એ તૂટવા લાગ્યું. ધ રૂફ, વોલ્સ એન્ડ સ્ટેરકેસ સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન, છાપરું, દિવાલો અને સીડી છે એ તૂટવા લાગી. ધે રશ ટુવાર્ડ્સ ધ ગ્રાઉન્ડ એન્ડ સાઇટ ઇન ડિસઅપોઇન્ટેડ, તેઓ ખુલ્લા મેદાનમાં ધસી ગયા અને હતાશામાં નિસાસો નાખવા લાગ્યા. એન્ડ ધેન રેન ટુવાર્ડ્સ મેન ગેટ ઓફ વિલા, અને તેમના ઘરના મુખ્ય દરવાજા તરફ દોડી ગયા. આઉટસાઇડ ધ સ્ટ્રીટ લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ ઓવર ધ કામ એન્ડ એમ્ટી રોડ,
બરોબર છે. આઉટસાઇડ એટલે કે બહારની બાજુ. સ્ટ્રીટ લેમ્પ એટલે કે શેરીની બત્તી છે. સ્પ્રેડિંગ એટલે કે ફેલાવી રહી હતી. ઇટ્સ લાઇટ્સ એટલે કે પોતાનો ઉજાસ. અ કામ એન્ડ એમ્પ્ટી રોડ, શાંત અને ખાલી રોડ ઉપર બહારની શેરીની જે બત્તી છે એ પોતાનો ઉજાસ છે એ ફેલાવી રહેલી હતી. ધ સ્પેલ ઓફ મંકીઝ પો હેડ વર્ક, કે વાંદરાનો પંજો છે પોતાનું કામ છે એ કરી ચૂક્યું હતું. તો આપણે જોયું કે આપણા જે નસીબમાં લખાયેલું છે કે પ્રારબ્ધ છે બધાનું લખાયેલું છે, એ પ્રારબ્ધ સાથે જો ચેડા કરવા જોઈએ કે પ્રારબ્ધમાં કોઈ પણ જાતની દખલગીરી કરવા જોઈએ છે તો એનું પરિણામ શું આવે તે આપણે મિસ્ટર વ્હાઇટ એન્ડ મિસિસ વ્હાઇટ વાળી જે આખી સ્ટોરી છે ધ મંકીઝ પો એમાંથી આપણે જોઈ ગયા. થેન્ક યુ.